વિશ્વ બાલ દિવસ પર ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે રાજસ્થાનના ઝુંઝુનુ ખાતે વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો। ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે વિશ્વ બાલ દિવસની ઉજવણી માટે ઝુંઝુનુ જિલ્લાના જવાહર નવોદય વિદ્યાલયની મુલાકાત લીધી। તેમના પ્રવાસ દરમિયાન તેમણે વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથે પ્રેરણાદાયક સંવાદ કર્યો અને શિક્ષણની પરિવર્તનકારી શક્તિ પર ભાર મૂક્યો। ધનખડે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ એટલે કે NEP 2020 પર તેમના વિચારો શેર કર્યા, જે ભારતીય શિક્ષણ પ્રણાલીના ગેમ ચેન્જર તરીકે વર્ણવ્યું। તેમણે જણાવ્યું, શિક્ષણ સમાજમાં સમાનતા લાવવાનો સૌથી અસરકારક ઉપાય છે। તે સમાનતાને પ્રોત્સાહન આપે છે અને અસમાનતાને દૂર કરે છે। તેમણે વિદ્યાર્થીઓને તેમની કૌશલ્ય વિકસાવવા અને તેમના સ્વપ્નોને અનુસરવા માટે NEP દ્વારા પ્રદાન કરાયેલા તકોને અપનાવવા પ્રોત્સાહિત કર્યા। શૈક્ષણિક સુધારાઓ પર ચર્ચા કરવા ઉપરાંત ઉપરાષ્ટ્રપતિએ વિદ્યાર્થીઓને સંસદ ભવનની મુલાકાત લેવા આમંત્રિત કર્યા। તેમણે ભારતની લોકશાહી પ્રક્રિયાઓનો પ્રત્યક્ષ અનુભવ આપ્યો। તેમણે શિસ્ત, મૂલ્યો અને માનવ વિકાસના મહત્વને હાઇલાઇટ કર્યું। વિદ્યાર્થીઓને સારા આદતો અને તેમના શિક્ષકો અને માતાપિતાની આદર કરવાની વિનંતી કરી। ધનખડની મુલાકાતનો હેતુ ગ્રામ્ય શિક્ષણને મજબૂત બનાવવાનો અને ભારતના ગામડાઓમાં યુવા મગજોને પ્રેરિત કરવાનો હતો। વિદ્યાર્થીઓ સાથેની તેમની વાતચીતનો ઉદ્દેશ તેમને શ્રેષ્ઠતા માટે પ્રયત્ન કરવા અને સમાજમાં સકારાત્મક યોગદાન આપવા માટે પ્રોત્સાહિત કરવાનો હતો।